નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાયનો છે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। સામાજિક ન્યાય એટલે શું? તો સામાજિક ન્યાય શબ્દની અંદર સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ એ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય અધિકારો સાથે સંબંધિત છે। સમાજના બધા લોકોને ધર્મ, જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશના ભેદભાવ વિના તેમના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ સાધવા માટે તેમને સ્વતંત્રતા અને સમાનતા મળે તેમજ તેમના વ્યક્તિગત હકોની જાળવણી થાય ત્યારે તેમને સામાજિક ન્યાય મળ્યો છે તેમ કહેવાય। સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું છે? તો સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખો અધિકાર અને તકો ન હોવાથી તેની જે સ્થિતિ છે તેને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય છે। પ્રશ્ન નંબર 3, વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે? તો માનવ અધિકારો એ નાગરિકોનું અનિવાર્ય લક્ષણ છે। તે માનવીની જન્મજાત મળે છે। તે વ્યક્તિના મૂળભૂત અધિકારો અને હકો છે। વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે। માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિ ધર્મ, ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માનભર્યું જીવન જીવી શકે છે। કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ અધિકારો વિના પોતાના સર્વોત્તમ વિકાસ સાધી શકતો નથી। આમ માનવ અધિકારો વ્યક્તિને ખૂબ ઉપયોગી છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે? તો સામાજિક અસમાનતાની વ્યક્તિની આર્થિક સ્થિતિ પર આ પ્રમાણેની અસરો થાય છે। ઓછી આવક ધરાવતા ગરીબ લોકો અને પછાત વર્ગો પ્રગતિ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ જાય છે। એ લોકો પાસે વિકાસ કરવાની સુવિધા હોતી નથી। તેઓ અન્યાયની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા પણ ધરાવતા નથી। તેઓ શોષિત અને વંચિત રહી જાય છે। તેઓ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ પણ બને છે। તેઓને બે ટંક પૂરતું ખાવાનું પણ ભોજન મળતું નથી। તેમની પાસે રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ હોતી નથી। તેઓને ગંદા વિસ્તારોમાં રહેવું પડે છે। તેઓ અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય છે। તેમને બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય છે। તેઓને પોષણયુક્ત આહાર મળતો નથી, તેથી તેઓ શારીરિક રીતે અશક્ત પણ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આના માટે જે છે તે હકો મળવા ખૂબ જરૂરી હોય છે। બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા કયા અધિકારો મળે છે? તો બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે મળેલા અધિકારને બાળ અધિકાર કહેવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સ UN એ તેમના અધિકારોના ઘોષણપત્ર એટલે કે ચાર્ટર ઓફ રાઇટ્સને બાળકોના જીવન, વિકાસ અને કલ્યાણ માટે બાળ અધિકારો જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે। જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર બાળક જન્મે છે ત્યારે તેને મળી જાય છે। માતા પિતા દ્વારા બાળકનું યોગ્ય રીતે પાલન પોષણ થાય એ રીતનો દરેક બાળકને અધિકાર છે। પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે। દરેક બાળકને તેની વય કક્ષા અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વચ્છ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે। દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો, પોતાનો સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે। દરેક બાળકને પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે। દરેક બાળકને શારીરિક કે માનસિક શોષણ, હિંસા અને યાતનાઓ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો પણ તેને અધિકાર મળેલો છે। દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે। પ્રશ્ન નંબર 3, વિચારો અને લખો। સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ કઈ અસમાનતા ઊભી થાય? કોઈ પણ એક ઉદાહરણ આપી અને તમારે તેને સમજાવવાનું છે। તો સમાજની કેટલીક જ્ઞાતિઓની અંદર કુટુંબના સૌજનના મૃત્યુ પાછળ 12મા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ આજે સમાજમાં પ્રવર્તે છે। કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના સાહુકારો પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુરુપયોગ અથવા તો દુર્ભ કરતા હોય છે। આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબી ભોગવતા હોય છે। પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે।
આમ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનો એક દ્રષ્ટાંત બને છે. 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય છે. શા માટે? તો 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહીં. ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈપણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. 14 વર્ષથી ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય. 14 વર્ષથી ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર ગણાય છે. તેથી 14 વર્ષથી નાની ઉંમરના બાળકને નોકરીએ કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત જે છે તે રાખી શકાય નહીં. શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી સમસ્યાઓ નડતી હશે? તો શિક્ષણથી વંચિત રહેનાર નિરક્ષર વ્યક્તિને નીચે મુજબની સમસ્યાઓ નડતી હશે. નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી જે છે તે નોકરી મળતી નથી. તેની આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું મજૂરીનું કામ જે છે તે વધારે કરવું પડે છે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે. છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. મુસાફરી કરવામાં મુશ્કેલીઓનો અનુભવવી પડે છે. સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. રોજિંદા વ્યવહારની અંદર જરૂરી એવી નીતિ નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી. નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ચેપ્ટર નંબર 19નું જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજા વિષયના પણ સોલ્યુશન તમને અહીંથી મળી રહેશે.